હાલ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર જ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર। 4 મહાનગરોનું મહાસીલિંગમાં 800 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે, તો સુરતમાં 600 થી વધુ એકમો સીલ કરાયા છે। આ સાથે જ અમદાવાદના 12 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જ્યાં જોઈએ ત્યાં માત્ર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। સુરતના 6 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। તો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં હોસ્પિટલમાં અનેક ખામીઓ જોવા મળી છે। વડોદરામાં કુલ 9 ગેમ ઝોન બંધ તો 2 સીલ કરવામાં આવ્યા છે। આ સાથે જ મોલ અને સ્કૂલની તપાસમાં અનેક ખામીઓ પણ સામે આવી છે। રાજકોટની વાત કરીએ, રાજકોટના 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, તો ભાવનગરમાં 10 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ભ્રષ્ટાચાર। 4 મહાનગરોનું મહાસીલિંગમાં 800 થી વધુ એકમો સીલ થયા છે, ત્યારે સુરતમાં કુલ 600 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે। તો અમદાવાદના 12 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે। જો સુરતની વાત કરીએ તો સુરતમાં 6 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે। આ સાથે જ વડોદરામાં હોસ્પિટલમાં અનેક ખામીઓ દેખાઈ છે। ઉપરાંત 9 ગેમ ઝોન બંધ થયા છે, તો 2 ગેમ ઝોન વડોદરા ખાતે સીલ કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર। મોલ અને સ્કૂલની તપાસમાં અનેક ખામીઓ વડોદરા ખાતે જોવા મળી છે, તો રાજકોટના 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે જ ભાવનગરની વાત કરીએ તો 10 જેટલી મિલકતો ભાવનગર ખાતે પણ સીલ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, રાજ્યમાં જ્યાં જોઈએ ત્યાં માત્ર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, શું કહેશો? રાજ્યની અંદર હવે બિલાડીના ટોપની જેમ જે બિલ્ડિંગો છે, ખાસ કરીને જે એવી બિલ્ડિંગો જે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર બનાવવામાં આવે છે અને ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર બનેલી જે બિલ્ડિંગ છે તેની અંદર દુર્ઘટનાઓ પણ મોટી મોટી થતી હોય છે। રાજકોટનું ગેમ ઝોન જે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેની અંદર 28 જેટલા લોકો છે તેના મોત થયા છે। ત્યારબાદ હાઈકોર્ટની ઝાટકણી બાદ તમામ જે અધિકારીઓ છે તે દોડતા થયા છે। સુરત કોર્પોરેશન હોય, વડોદરા કોર્પોરેશન હોય, અમદાવાદ કોર્પોરેશન હોય કે ભાવનગર કોર્પોરેશન, તમામ જગ્યાઓ પર જે ગેરકાયદેસર આડેધડ બાંધકામ જે ટેમ્પરરી સ્ટ્રક્ચરના હતા તેની ઉપર જે કામગીરી કરવામાં આવી છે, જેની અંદર સુરતની અંદર 600 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે। અમદાવાદની અંદર જે 8 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે અને સાથે સાથે 4 જેટલી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। ભાવનગરની 10 એકમો જે સીલ કરવામાં આવ્યા છે। આવી જે કામગીરી છે તે અત્યારે રાજ્યની અંદર પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ અહીં સવાલ એ ઉદ્ભવી રહ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે ગેરકાયદેસર બાંધકામો જે ઉભા થયેલા હતા અને ખાસ કરીને ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર સ્ટીલ સ્ટ્રક્ચર અને પતરા ઉપર બનાવી ગોડાઉન બનાવીને જે લોકો ધંધો કરતા હતા તેની સામે કાર્યવાહી કેમ ના થઈ? કારણ કે જે કોર્પોરેશનના અધિકારીઓ છે કે નગરપાલિકાના કર્મચારીઓ છે, એસ્ટેટ વિભાગ જે છે તે ભ્રષ્ટાચારથી ખતબદતું જોવા મળ્યું છે। આજે ભ્રષ્ટાચારના લીધે જે ટેમ્પરરી સ્ટ્રક્ચર જે છે તેને નજરઅંદાજ કરવામાં આવે છે। જો કોઈ પરમેનન્ટ બાંધકામ હોય તો તેને પરવાનગી લેવી પડતી હોય છે, પરંતુ આવી જે પરવાનગી ના લેવાની છટકબારી જે છે તે આ જ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે જે બાંધકામ કરતા જે લોકો છે ગેરકાયદેસર તેને સમજાવતા હોય છે। આવા જે ગોડાઉન જે છે તે અમદાવાદની આસપાસના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે છે, ઔદ્યોગિક એકમો ખાસ કરીને જોવા મળે છે, ત્યાં પણ આવા જોવા મળે છે। ત્યારે આ ભ્રષ્ટાચાર જે છે તે દિવસે ને દિવસે ફૂલો ફાયલો છે। ત્યારે આટલા મોટા જે એકમો છે, 800 જેટલા એકમો છે, જેને સીલ કરવાની કામગીરી રાજ્યની અંદર કરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર છે ભ્રષ્ટાચાર। 4 મહાનગરોનું મહાસીલિંગમાં 800 થી વધુ એકમો સીલ થયા છે। જો સુરતની વાત કરવામાં આવે તો 600 થી વધુ એકમો સીલ કરાયા છે। તો અમદાવાદની વાત કરીએ, 12 થી વધુ એકમો થયા છે સીલ, ત્યારે સુરતમાં 6 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। તો સાથે જ વડોદરામાં હોસ્પિટલમાં જોવા મળી છે અનેક ખામીઓ। તો વડોદરામાં 9 ગેમ ઝોન બંધ કરાયા છે, તો 2 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે।
આ સાથે જ વડોદરા ખાતે મોલ અને સ્કૂલની તપાસમાં પણ અનેક ખામીઓ જોવા મળી છે. તો રાજકોટ ખાતે 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ભાવનગરમાં 10 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. 4 મહાનગરોનું મહાસીલિંગ કરવામાં આવ્યું, જેમાં 800 થી વધુ એકમો સીલ થયા છે. ત્યારે જાગ્યા ત્યારથી સવાર જો 4 મહાનગરનું મહાસીલિંગમાં 800 થી વધુ એકમો સીલ થયા છે. રાજકોટની ઘટના બાદ હવે જાગ્યા ત્યારથી સવાર તો સુરતમાં 600 થી વધુ એકમો થયા છે સીલ, તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહ્યા છે. રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડ બાદ હવે તંત્ર જાગ્યું છે, ત્યારે સુરતમાં 600 થી વધુ એકમો સીલ થયા છે. જો અમદાવાદની વાત કરીએ તો 12 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે. આ સાથે જ માહિતી મળી રહી છે રાજકોટના 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો સુરતના કુલ 6 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે. તો વડોદરામાં હોસ્પિટલમાં અનેક ખામીઓ જોવા મળી છે.